મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે। મિત્રો, જે વ્યક્તિ વધારે પૂજાપાઠ કરે છે તેની સાથે પણ કંઈક એવી ઘટના બને છે, અને જે વ્યક્તિ પૂજાપાઠ નથી કરતા તેની સાથે પણ આ ઘટના બને છે। અમે તમને બધાને કહેવા જઈ રહ્યા છીએ કે સપનાના માધ્યમથી ગંદા સપના જોવા, શરીરમાં દુખાવો થાય છે, સૌથી વધુ ગુસ્સો આવે છે। જો આ ત્રણ વસ્તુ જે લોકોને થાય છે તો તેમની પાસે આ ખાસ શક્તિ છે જેના વિશે અમે તમને વિડીયોમાં જણાવીશું। જો તમારી સાથે પણ આવું વારંવાર થાય છે, ગુસ્સો અથવા ગંદા સપના પણ વધારે આવે છે, જેમ કે જાતીય સંબંધ ધરાવવાના સપના, પછી તમે તમારા સપનામાં કોઈપણને જોઈ શકો છો। સ્ત્રી અથવા પુરુષ આવું કેમ થાય છે અને પાછળનું મુખ્ય કારણ શું છે? જે વ્યક્તિ વધારે પૂજાપાઠ કરે છે અને જે વ્યક્તિ પૂજાપાઠ કરતા નથી તેની સાથે પણ આવું થાય છે। મિત્રો, આ રહસ્યમય ઘટનાનું કારણ આ વિડીયોના માધ્યમથી જણાવીશું। જો તમે ઘરમાં વધારે પૂજાપાઠ કરો છો તેમ છતાં ઘરમાં બરકત કેમ નથી થતી? આટલી મહેનત કર્યા પછી પણ ઘરમાં પૈસા બચતા નથી, આની પાછળનું રહસ્ય પણ જણાવીશું। મિત્રો, આ વિડિયો ખૂબ જ માહિતીપ્રદ અને જ્યોતિષશાસ્ત્ર પર આધારિત છે, તેથી વિડિયોને શરૂઆતથી અંત સુધી જુઓ અને કમેન્ટ બોક્સમાં જય માતાજી ચોક્કસ લખો, અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો। મિત્રો, આવું તેની સાથે જ થાય છે જેની પાસે કોઈ દિવ્ય શક્તિ હોય છે। તો ચાલો મિત્રો, હવે જાણીએ ગંદા સપના કેમ આવે છે। સૌપ્રથમ તો તમને જણાવી દઈએ કે જો કોઈ ગંદા સપનાઓ વારંવાર જુએ છે, કારણ કે આવી વ્યક્તિ ઉપર કોઈ નકારાત્મક શક્તિ છે, અથવા તમે નકારાત્મક ઉર્જા પણ કહી શકો છો, અથવા તો આવા વ્યક્તિના ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા છે, અથવા તો તમે ટૂંક સમયમાં કોઈ એવી જગ્યાએ ગયા હોય ત્યાં નકારાત્મક શક્તિઓનો વાસ હોય, પરંતુ આ શક્તિઓને તમે નરી આંખોથી જોઈ શકતા નથી। જો કે આવા ગંદા સપના આવવાનું બીજું કારણ પણ હોઈ શકે છે, પરંતુ જો ગંદા સપના વારંવાર આવે અને શરીરમાં દુખાવો પણ ઉત્પન્ન થાય તો તે દર્શાવે છે કે તમે નકારાત્મક ઉર્જા હેઠળ છો। મિત્રો, ઘણીવાર તમે જોયું હશે કે જે વ્યક્તિને આવો દુખાવો થાય છે અને દવા લીધા પછી પણ તે દવાની અસર થતી નથી, ત્યારે તમારા સમજી લેવું જોઈએ કે આ કોઈ નકારાત્મક તેના પર અસર છે। મિત્રો, શરીરમાં દુખાવાનું કારણ બીજું પણ હોઈ શકે છે, જેમ કે તમને જણાવી દઈએ કે જ્યારે કોઈની પાસે મહાકાળી માતાની શક્તિ હોય છે ત્યારે આવા વ્યક્તિના શરીરમાં અમુક ભાગે થોડો દુખાવો રહે છે, અને જો દુખાવો ખૂબ જ વધુ તીવ્ર રહે તો તમારા શરીરમાં નકારાત્મક ઉર્જા છે। મિત્રો, તમને આગળ જણાવીશું કે નકારાત્મક શક્તિ અથવા ઉર્જા શું છે। હવે લોકોને સૌથી વધુ ગુસ્સો કેમ આવે છે? જો કોઈક વ્યક્તિ ખોટું કામ કરે છે અને તેની સાથે કોઈ ખોટી ઉર્જા હોય છે અને તમે તેવા વ્યક્તિના સંપર્કમાં આવો છો, ત્યારે આવી નકારાત્મક ઉર્જા તમને પણ પ્રભાવિત કરી શકે છે। આવા વ્યક્તિ ઘણીવાર ગુસ્સામાં ઘરનો કેટલોક સામાન તોડી નાખે છે। નકારાત્મક ઉર્જાને કારણે આવા વ્યક્તિના ઘરમાં ક્યારેય બરકત રહેતી નથી અને લક્ષ્મી દૂર રહે છે, એટલે કે આવા વ્યક્તિના ઘરમાં ક્યારેય પૈસાની બચત થતી નથી અને ખર્ચા વધુ થાય છે, જેમ કે પૈસા આવતાની સાથે જ તે તેનો રસ્તો કરી નાખે છે, અને આવો વ્યક્તિ હંમેશા દેવામાં ડૂબેલો રહે છે। મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર આમાંથી બહાર નીકળવાનો ઉપાય પણ અમે તમને જણાવીશું। જો આ નકારાત્મક શક્તિ તમારી સાથે છે, જો તમારી સાથે આવું થાય અથવા તમારા પરિવારમાં કોઈની સાથે આવું થઈ રહ્યું હોય, તો મિત્રો, જો વારંવાર તમારી સાથે આવી ઘટના થતી હોય તો તમારે ફક્ત એક જ ઉપાય કરવાનો છે। તમારે તમારી કુળદેવીનો એક ચોખા ઘીનો દીવો કરવાનો છે,
દીવો પ્રગટાવ્યા પછી તમારે આ દીવાની સામે 5 થી 10 મિનિટ બેસવું પડશે અને દીવાની જ્યોત પર તમારું પૂરું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને જે પણ તમારા શરીરમાં નકારાત્મક ઉર્જા છે તેના માટે તમારી કુળદેવીને પ્રાર્થના કરવી જોઈએ અને તે દીવાની જ્યોત પર 5 થી 7 મિનિટ ધ્યાન કેન્દ્રિત કરો. મિત્રો, આમ કરવાથી નકારાત્મક ઉર્જા ધીરે ધીરે દૂર થઈ જાય છે, કારણ કે આપણે આપણી કુળદેવી પર સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો જોઈએ. તમારી કુળદેવી ચોક્કસ તમને રસ્તો બતાવશે અને તમારા બધા સંકટ દૂર કરશે. મિત્રો, જો તમે ઈચ્છો તો ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસથી જ માતાજીનો અખંડ જ્યોત પ્રગટાવી શકો છો. અખંડ જ્યોત પ્રગટાવવાથી ઘરમાં રહેલી બધી જ નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. મિત્રો, જો તમે ઈચ્છો તો મહાકાળી માતાની પૂજા કરી શકો છો. કહેવાય છે કે જે ઘરમાં મહાકાળી માતાની પૂજા થાય છે તે ઘરમાં ક્યારેય નકારાત્મક ઉર્જા અવાજ કરતી નથી. તમે ઈચ્છો તો માતાજીના મંત્રોનો પણ જાપ કરી શકો છો, પરંતુ ગુરુ વિના મંત્રનો જાપ કરવો યોગ્ય નથી. પરંતુ માતાજીની સાચા હૃદયથી ભક્તિ કરવાથી બધા જ દુઃખો અને સમસ્યાનો અંત આવે છે અને જો તમારા ઘરમાં તમારા દુશ્મને કોઈ મોકલેલી નકારાત્મક શક્તિ હોય તે પણ દૂર થઈ જાય છે. મિત્રો, આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ પર સંપૂર્ણ ભરોસો કરવો ઘણો મુશ્કેલ છે, કારણ કે કેટલીક એવી વ્યક્તિ પણ છે જે તમારી તરફ જોઈને ખૂબ જ દુઃખી થાય છે. તમે સારું ધન કમાવ છો તે આવા લોકો જોઈ શકતા નથી અને તમને બરબાદ કરવા માટે ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે. આ સમયે તમારે કોઈ પણ વ્યક્તિના હાથનું પાણી અથવા ભોજન ન કરવું જોઈએ. મિત્રો, હવે અખંડ જ્યોત વિશે વાત કરીએ. તેને પ્રગટાવવાના નિયમો જાણી લો, જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય અને નકારાત્મક ઉર્જા દૂર થાય અને હંમેશા ઘરમાં પ્રવેશી ન શકે. જો કમરમાં દુખાવો વધુ તીવ્ર હોય અને દવાથી પણ રાહત થતી નથી, આવા સમયે તમારે હનુમાન ચાલીસાનો પાઠ ચોક્કસ કરવો જોઈએ. મિત્રો, અખંડ જ્યોત કેવી રીતે પ્રગટાવી શકાય? અખંડ જ્યોતિના નિયમો શું છે અને અખંડ જ્યોતની કેવી રીતે કાળજી રાખવી જોઈએ? સૌપ્રથમ અખંડ જ્યોતનો અર્થ શું છે? અખંડ જ્યોતનો અર્થ એ છે કે જ્યોત ભંગ ન થવો જોઈએ, એટલે કે જેટલા દિવસો તમે સંકલ્પ લીધો છે તેટલા દિવસો સુધી જ્યોત પ્રજ્વલિત રહેવી જોઈએ. ચૈત્ર નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. મિત્રો, અખંડ જ્યોત પ્રગટાવવા માટે આપણે એક મોટો દીવો લેવો પડે છે. હવે તમે માટીનો દીવો પણ લઈ શકો છો અથવા પિત્તળનો દીવો પણ લઈ શકો છો. માટીના દીવાને એક રાત પલાળી રાખો. તમે ચોકીની ઉપર પણ અખંડ દીવો પ્રગટાવી શકો છો અથવા એક પ્લેટની ઉપર પણ અખંડ દીવો પ્રગટાવી શકો છો. અખંડ જ્યોત પ્રગટાવવા માટે આપણે સૌથી પહેલા અક્ષતથી અષ્ટકોણ કમળ બનાવીએ છીએ. ચૈત્ર નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવવાના કેટલાક નિયમો છે. જ્યારે પણ તમે અખંડ જ્યોત પ્રગટાવશો તો ઘરની બહાર જતી વખતે ઘરને લોક ન મારવું જોઈએ. જ્યારે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે ત્યારે કોઈને કોઈ વ્યક્તિ આખો સમય ઘરમાં રહેવું જોઈએ. મિત્રો, જો તમે નોકરી કરો છો તો તમારા ઘરમાં અખંડ દીવો પ્રગટાવી શકતા નથી. આ માટે તમે કોઈ મંદિરમાં તમારા નામે અખંડ દીવો પ્રગટાવી શકો છો. આ માટે મંદિરમાં દીવો પ્રગટાવવા માટે દાન કરો અને સમયાંતરે તેના દર્શન કરો. મિત્રો, તમારા ઘરમાં દરિદ્રતાનો વાસ છે. ઘરમાં પૈસા ટકતા નથી, ઘરમાં બરકત નથી રહેતી, ઘરમાં ઝઘડા થતા રહે છે અને કોઈ કારણસર બીમાર રહે છે. આ માટે તમારે અખંડ દીવા સામે બેસીને પ્રાર્થના કરવાની છે. મિત્રો, આમ કરવાથી તમે જોશો કે તમારી અંદર એક સકારાત્મક અને અલૌકિક શક્તિનો અહેસાસ થવા લાગશે. ધીમે ધીમે તમારી સમસ્યાનો અંત આવશે અને તમે પ્રગતિના માર્ગે આગળ વધશો. મિત્રો, હંમેશા ધ્યાન રાખો કે અખંડ દીવો હંમેશા શુદ્ધ ઘીથી કરવો જોઈએ.
જો તમે શુદ્ધ ઘી મેળવવામાં અસમર્થ છો તો તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો, કારણ કે તમારી કુળદેવી હંમેશા તમારું રક્ષણ કરે છે, ભલે તમે તેમાં વિશ્વાસ રાખો કે ના રાખો. મિત્રો, ચૈત્ર નવરાત્રિમાં તમને હંમેશા માતાજીને અખંડ દીવાની જ્યોત કરવી જોઈએ અને માતાજીનું સ્મરણ કરવું જોઈએ, જે આપણા બધા દુઃખ અને તકલીફોને દૂર કરે છે. જો માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ બોક્સમાં જય કુળદેવીમાં ચોક્કસ લખો. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો. ફરી મળીશું આવી જ જ્ઞાનવર્ધક માહિતી સાથે. જય માતાજી, જય માં દુર્ગા, જય ભવાની.